એસએનએસએસ ગ્લોબલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 1100 બાળકોને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. એસએનએસએસ ગ્લોબલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ ધ સ્ટુડન્ટ એજ્યુકેશન ઇનિશિયેટિવ અંતર્ગત ચોપડાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર ઉષાબેન તલરેજા સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ ભાજપના હોદ્દેદારો તથા કમિશનર એમ.એન. મિશ્રા અને કંપનીના રાજેન્દ્ર મણિલાલ ઠક્કર, નિલેશ શર્મા, રાજેન્દ્ર પટેલ, દિલીપસિંહ રાણા તથા શુભેચ્છક હરદેવસિંહ રાણા સહિતના મહાનુભાવોના હસ્તે 1100 બાળકોને 6000થી વધુ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુકેશભાઈ ભાભી, નિલેશભાઈ રાવલ એનાયત થયેલા પુસ્તકો એમના કરકમળથી આપી અને બાળકોના જીવનમાં શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત કરવાનો કહી શકાય એવો સુંદર મજાનો પ્રયત્ન. આવો તાળીઓના જોરદાર નાદ સાથે થોડીક શાંતિ રાખજો. મારું ગુજરાતી થોડુંક ઠીક. ભાવનગર શહેરને સ્વચ્છ, હરિયાળું, રળિયાળું અને સુહામણું બનાવી રહ્યા છે એ કામદારના બાળકોને ભાઈ ઠક્કર, એસએનએસએસ ગ્લોબલ, માનનીય દેવશ્રી, માનનીય કમિશનરશ્રી અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોના કાર્યક્રમોથી નેતા, શાસક પક્ષના નેતા શ્રી લાલભાવાળા, દંડક મીના સાહેબ, ભાવનગર શહેરના ભાજપ પ્રમુખ આગળ વધે અને એના નીવને મજબૂત કરવા માટે વિનંતી કરીશ. સુંદર મજાનો કાર્યક્રમ ગોઠવો છે ત્યારે પધારેલા હું રાજેન્દ્ર મણિલાલ ઠક્કર, એસએનએસ ગ્લોબલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો CEO છું અને અમે આ ચોપડા વિતરણનો કાર્યક્રમ કર્યો ભાવનગરમાં. અત્યારે ભાવનગર સિવાય અમે બીજી ઘણી બધી ઠેકાણે કર્યો છે. ભારતના 5 રાજ્યોમાં અમે આ કાર્યક્રમ કર્યો, જેમાં અમે LIC, ન્યૂ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, ડિફેન્સ, આવી બધી અને એના સિવાય કોર્પોરેટમાં, પ્રાઇવેટ કોર્પોરેટમાં ડીમાર્ટ અને એ લોકોને ત્યાં ચોપડા વિતરણનું કામ કર્યું. આ પુસ્તકો જે અમે વિતરણ કરી રહ્યા છીએ એ અમારા સ્ટાફ જે અમારી સાથે જોડાયેલા છે, અમારી સાથે કામ કરે છે, એમના છોકરાઓ માટે એ લોકો ભણે, આગળ વધે. અમારે ત્યાં કામ કરવાવાળા લોકો અનસ્કિલ્ડ, સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડના માણસો છે. તો અમે એમ ઈચ્છા રાખીએ છીએ કે આ છોકરાઓ ભણે, પ્રોફેશનલ બને, હાઈ સ્કિલ્ડમાં જાય, કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ પ્રોફેશનલ બને, કોઈ સારો એકાઉન્ટન્ટ બને. એ આશયથી અમે આ ચોપડાનું વિતરણ કર્યું છે. અને અમારી પાસે મેક્સિમમ લોકો જે કામ કરે છે એ સફાઈ કર્મચારી છે, જેના વાલીઓનું ભણતર ભાગ્યે જ SSC પાસ હોય છે. તો અમે એમ ઈચ્છા રાખીએ છીએ કે એમના છોકરાઓ કમસે કમ ભણીને આગળ જાય અને પોતાના માતા પિતાની જ્યારે રિટાયરમેન્ટની એજ હોય ત્યારે છોકરાઓ એજ્યુકેટેડ થઈને મોટી પોસ્ટ પર. એ આશયથી અમે આ પ્રોગ્રામ કર્યો છે. આટલા છોકરાઓમાંથી જો એક છોકરો પણ આગળ નીકળીને આવી રીતના કામ કરશે તો મને એવું લાગે છે કે મારું ધારેલું કાર્ય સફળ થયું. આ કાર્યક્રમમાં હરદેવભાઈ, જે મારા ખાસ મિત્ર છે અહીંયા ભાવનગરના, એમને બહુ સાથ સંગાથ આપ્યો. કાર્યક્રમ આ લેવલ પર અમે વિચાર્યું નહોતું કે અમે કરી શકશું, પણ એમના સાથ વગર આ કાર્યક્રમ સફળ થવો મુશ્કેલ હતું, નામુમકિન હતું કે વિચાર્યું. દિલીપસિંહ રાણા અને હરદેવસિંહના આ 2 ભાઈઓ મળીને જે મદદ કરી છે અમને અહીંયા ભાવનગરમાં, એને માટે કહેવા માટે કોઈ શબ્દ નથી. તદુપરાંત અહીંના અમારા ટીમના સુપરવાઇઝરો, ફિલ્ડ વર્કરો, એ લોકોની કડી મહેનતથી આ કાર્યક્રમ સફળ થયો.